નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો માર્ચ મે 2024ના કમોસમી વરસાદથી ખેતી ક્ષેત્રે થયેલા નુકસાન અંગે 7 જિલ્લાના 11,000થી વધુ ખેડૂતોને ચૂકવશે વળતર। ગુજરાતમાં ચાલુ વર્ષે માર્ચ અને મે મહિનામાં વરસેલા કમોસમી વરસાદને કારણે સાબરકાંઠા, મહેસાણા, ખેડા, અરવલ્લી, નર્મદા, સુરત અને વલસાડ જિલ્લાના ખેડૂતોને નુકસાન થયું હતું। સરકારે આ 7 જિલ્લાના 11,000થી વધુ ખેડૂતોને નુકસાન અંગે SDRFના ધારાધોરણ અનુસાર સહાય ચૂકવવાનું શરૂ કર્યું છે। તો સમાચારમાં આગળ જોઈએ તો ગુજરાતમાં ચાલુ વર્ષે માર્ચ અને મે મહિનામાં થયેલા કમોસમી વરસાદથી કેટલાક જિલ્લામાં ખેતી ક્ષેત્રે નુકસાન થવા પામ્યું હતું। ખેતી ક્ષેત્રે થયેલા નુકસાન અંગે સરકારને રજૂઆત કરાઈ હતી, જેના અનુસંધાને સરકારે નીતિ નિયમ અનુસાર સર્વે કરાવીને નુકસાનગ્રસ્ત ખેડૂતોને SDRF અનુસાર આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી। હવે ગુજરાત સરકારે માર્ચ અને મે મહિનામાં વરસેલા કમોસમી વરસાદથી 7 જિલ્લામાં ખેતી ક્ષેત્રે થયેલા નુકસાન અંગે 11,000થી વધુ ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરી છે। માર્ચમાં કયા જિલ્લાના ખેડૂતોને થયું હતું નુકસાન? ગુજરાતમાં ચાલુ વર્ષે માર્ચ અને મે મહિનામાં કમોસમી વરસાદ વરસ્યો હતો। કમોસમી વરસાદને કારણે ઉત્તર અને મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતમાં ખેતી ક્ષેત્રે નુકસાન થવા પામ્યું હતું, જેમાં મુખ્યત્વે માર્ચ 2024માં સાબરકાંઠા, મહેસાણા, ખેડા અને અરવલ્લી જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદને કારણે ખેતી ક્ષેત્રે નુકસાન થવા પામ્યું હતું, જ્યારે મે 2024ના નર્મદા, સુરત અને વલસાડ જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદને કારણે ખેતી ક્ષેત્રે નુકસાન થયું હતું। મે મહિનામાં કમોસમી વરસાદથી કયા જિલ્લાના ખેડૂતોને નુકસાન થયું હતું? ગુજરાત સરકારે માર્ચ અને મે 2024માં થયેલા કમોસમી વરસાદથી ખેતી ક્ષેત્રે જે ખેડૂતને નુકસાન થયું હતું તેવા ખેડૂતોને સહાય ચૂકવવાની શરૂઆત કરી છે। માત્ર માર્ચ 2024માં થયેલા કમોસમી વરસાદને કારણે સાબરકાંઠા, મહેસાણા, ખેડા અને અરવલ્લીના ખેડૂતોને નુકસાન થયું હતું। આ 4 જિલ્લાના 9,774 ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે સહાય ચૂકવાશે। આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે।